આજે તો હેન્સીબેન રિસાઈ ગયા અને મોઢું ફુલાવીને બેસી ગયા. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. તો કેમ છો બધા? આજે તો થયું એવું કે હેન્સીબેન રિસાઈને બેસી ગયા, કેમ કે એના આજે નાના આવ્યા હતા રાપર અને ધ્રુવિલ ગયો હતો એમને મળવા. તો ધ્રુવિલને ખાવાનું લઈ આપ્યું અને હેન્સી માટે ના લાવી. અને આ તો આખો દિવસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ, મારાથી નહીં, મોબાઈલથી જ લગ્ન કરવાના હતા. આજે તો ધ્રુવિલભાઈ થઈ ગયા તૈયારી કે મમ્મા મારે જવું છે વોટર પાર્ક. તો બાય બાય કરીને નીકળી ગયો. ત્યાં થોડી વાર થઈ તો અજય શાકભાજી લઈને પણ આવી ગયા. હવે આજે શાકભાજી આવ્યા છે 2, તો હવે આમાંથી શું બનાવું તે વિચારું છું. તો મને લાગ્યું કે આજે તો હું રીંગણાનું શાક જ બનાવી નાખું. અડધો કલાક થઈ ગયો પણ હેન્સી હજી એમની એમ બેઠી છે, ડગી નથી અહીંયાથી. જો તો કેવી લાગે છે, ભૂતની એકદમ. ધ્રુવિલનું વોટર પાર્ક જવાનું કેન્સલ થઈ ગયું ને, એ બેગમાંથી રમકડા કાઢીને રમવા લાગ્યો. પાછો મને કે મમ્મા મારો વિડીયો ના બનાવજે. શાક બનાવીને બેઠી હતી તો હેન્સી કે મમ્મા જો મારી ડ્રોઈંગ મેં કેવી બનાવી છે. તો જો કેટલી સરસ મજાની કેકની ડ્રોઈંગ એને બનાવી છે અને હજી બીજી પણ ડ્રોઈંગ બનાવી છે. તો એ કે મમ્મા હું બતાવું, જો કેટલું સરસ મજાનું એક ઘર છે, ઝાડ છે અને મોર પણ છે. અને પાછી વળી એમ કે છે કે મારા વિડીયોને લાઈક કરી દેજો અને મારી ડ્રોઈંગ કેવી બની તે કહેજો. પછી બનાવી લીધી રોટલી અને જમી લીધું. પછી બહાર ગયા અને અજયને કીધું અજય કાતરા ઉતારી આપો. તો અજય ચડી ગયા દિવાલ માથે અને એકવાર વિમલ ખાઈ લે પછી કાતરા ઉતરશે એમનેથી, એમને એમ તો ઉતરશે નહીં. અમારા ઘરે કેટલું મોટું આંબલીનું ઝાડ છે અને જો અજય ને હેન્સી કાતરા ઉતારીને આવી ગયા. આજે મહેમાન આવ્યા હતા એટલે અમે બધા ખાવા માંડ્યા કાતરા. પછી અમે બધા બેઠા હતા અને વાતો કરતા હતા. ત્યાં તો નીકળ્યો સાપ, એટલે અજય એને લાકડીથી નીકળતા હતા. અને આમ જો બધા અમે કેવી રીતના બેઠા છીએ જાણે કોઈ દિવસ સાપ જોયો જ ના હોય. સાપ ક્યારે નીકળશે એ તો ખબર નહીં, પણ આપણે આપણા વિડીયોને કરીએ એન્ડ. બાય બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.